ખબર નથી કે આ ખુશી ઘડીકની જ છે. મેળે જવાનું હું કરું તમે જો અમારા પૂજાબેન બનાવે છે ભૈજા. સંદીપને છે ને મિરચાના બહુ ભૈજા ભાવે. વાવાઝોડું ન આવે ને તો સારું. અને આહોડા આવી જાય કેમ કે આવું કોઈ દી નથી થયું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આ જે છે અમા એટલે અમાના છે ને અમારા અહીંયા મેળા ભરાય અને આપણે રક્ષાબંધન દિવસે આપણે રાખડી બાંધેલી હોય ને એ રાખડી ને એવું બધું છે ને પધરાવી દેવાનું હોય. જો આ રાખડી છે એ રાખડી છે ને પધરાવી દેવાની હોય એટલે અમાના દિવસે એટલે મસ્ત મજાના તૈયાર તો થઈ જ જાય. પણ હારળ છે ને વરસાદ પણ અંધારો, પવન પણ છે ને અમારા મેળે પણ જવાનું છે એવું બધું છે. અને હા ફેમિલી, તમને છે ને હવે તમને મસ્ત મસ્તના વિડીયો જોવા મળશે. તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હું તો મસ્ત મજાની તૈયાર થઈ ગયા. હવે નીચે બધા શું કરે ને એ જોવાનું છે. આજે અમારે કાં મેળે જવાનું છે એ પણ તમને મજા આવશે કેમ કે આજે અમારે છે ને થોડુંક દૂર અમારે મેળે જવાનું છે. અહીંયા એટલામાં નહીં જવાનું, એટલે આપણે થોડુંક દૂર મેળો જવાનું છે કેમ કે અમે 1 વર્ષ પહેલાં ગયા હતા તે દિના નતા ગયા હતા. સંદીપને કહો આજે મારે છે ને ના જ મેળામાં જવાનું છે. ના તમને છે ને બહુ જ મજા આવશે. એટલા બધા લુગડા ધોઈને કામ જો તમને બધાને એમ થતું કે કેટલા બધા લુગડા ધોવાના હોય, પણ અમારા ઘરમાં કેટલા બધા સભ્ય છે એટલે એ બધાના કપડાં તો હોય ને વધારે એમ. અને આમ જો કોણ આવે છે. કેમ સંદીપ, મેળે જવાનું છે ને આજે? ના આવીને કહું એવું છે લઈ કે ના આવીને કહું. લ્યો તો સાંટા ચાલુ થઈ ગયા સંદીપ, સાંટા ચાલુ થઈ ગયા. હે જય માતાજીને, રામ રામ ફેમિલી. તો ખાઈ પીને નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે તૈયાર. હા વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે. હા હવે જવું છે મેળે. હા ને આખેલ આપણે થોડોક આગે મેળે જવાનું છે. કા ઓરા મેળે નહીં જવાનું. પૂજાબેન 4 થાય લોપડી. હા પૂજાબેન ને લઈ જવાના છે ને. પૂજાબેન ને તારે લઈ જ જવા પડે ને, તો પૂજાબેન ને પણ લઈ જવાના છે ને. અમારા પોતુભાઈ હું કેમ જો તમારે આવું. જય દાદા, વાહ વાહ, તમારે આવવાનું છે. આને લઈ જવાનું આજે. કા સંદીપ ને લઈ જવાના ને કેમ કે વાતાવરણ છે ને થોડુંક આમ ઓલું છે. કેમ લાગે? આખું છે એટલે ભાઈ ને આખેલા નહીં લઈ જાય અમે મેળે. તો હાલો હવે બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ નીચે ઉતરી જાય. હું તો બહુ ખુશ હતી પણ મને ખબર નથી કે આ ખુશી ઘડીક માટે છે ને આવું થશે. મારા બા શું કરે? બા જય માતાજી. હું આજ શું છે બા? ભાદરવી છે આજ. ભાદરવી નો અમા ઓલે કા અમા છે ને આજ મેળો હે કબા. હા તમારે આવો ને મેળે. પેલા જતા તમે બા? પેલા લગ્ન પેલા જતા કે એવું છે? આમ જો બધા સાંભળે ને મારા પપ્પા છે ને ગલપ ફીટ કરે બધા જોઈ છે. મારા પૂજાબેન ડેન્ટિંગ પેન્ટિંગ કરે એટલે તૈયાર થાય. ઓહો ઓહો ઓહો, આમ જાવ તો આકર જાવ તો લે લે એ લઈ લે એ લઈ લે 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 થઈ ગઈ લિસ્ટ. હા મેળે જવાનું. તમારે આવવાનું છે? હા શું? ના રે ના, સંદીપ તો આગળ ના પડતા કે પૂજાને ને લઈ જાવી. એ કે પૂજાને ને લઈ જાવી કેવાય આખેલે. તો હવે ખોટા તૈયાર થવામાં નહીં આવવાનું. લે મેં સાંભળ્યું ને. તો જો મસ્ત મજાના અમારા પૂજાબેન તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે કા મેળે. બધા મસ્તના તો તૈયાર થઈ ગયા પણ મૂડ ભાંગી ગયું. મૂડ કેમ ભાંગી ગયું તમને કહો કે સાને અમારા મેળા જવાનું હતું. તૈયાર બધા થઈ ગયા, ગાડી કાઢી અને હારર ધમ ધોકાનો પછી વરસાદ આવી ગયો ને એટલે પછી છે ને મૂડ ભાંગી ગયું છે કે હવે નથી જવું કે કેમ કે છે ને અમારે અહીંથી વેલાહાર જવું પડે. તો ના વેલાહાર પહોંચે નકર 12 વાગે ને ત્યાં આપણે દરિયો હોય ને આખો ભરાઈ જાય તો મેળો પૂરો થઈ જાય. તો પછી છે ને વરસાદ આવ્યો ને પછી મોડું થઈ ગયું, કંઈ જવાનું નહીં એટલે કંઈ આજે મેળા કંઈ જવાનો મૂડ ભાંગી ગયો. મને છે ને બહુ ખીચડી. એક તો મસ્તના તૈયાર થઈ ગયા હોય ને એમાં એમ કે હવે એન્ડ પર કે હવે નથી જવું તો કેવું થાય? મને આજ બહુ ખીચડી. તમારે એવું થાય તો તમને કેવું થાય? હા શું બોલજો, કમેન્ટ કરજો. તમારે ક્યારેક એવું થયું કે તૈયાર થયા હોય, જવાનું નક્કી હોય અને પછી એમ કે હવે નથી જવું તો કેવું થાય? મારું પણ મૂળ ભાંગી ગયું. કેટલું મસ્ત તૈયાર થઈ બોલો. આ વરસાદ છે ને આખો મેળાનું વેસમ ભાંગી નાખી. હજી જો વાદળું અંધારેલું છે. સમજો વાદળું અંધારેલું છે. જો વરસાદ અંધારેલો છે. હું કરું? મને બહુ ખીચડે હાસું કે તૈયાર થવામાં કેટલી વાર લાગે. તૈયાર થઈ આવે તો પછી એમ કે હવે નથી જવું બોલો.
આવું થાય. હવે આજ કઈ મેળામાં કઈ ગયા નથી ને અમારા પૂજાબેન પણ મોગો ચડાવીને આટા મારે છે, કેમ કે ઈ પણ તૈયાર થયા હતા ને એનો લુગડા બદલાઈ નાખ્યા. તો હવે કઈ મેળામાં કઈ જવાનું નથી ફેમિલી. હવે બીજ તો હું ન જવાનો તો બીજું શું કરું, ના જઈને ખોટું હેરાન થાવું એટલે પછી કઈ ગયા નથી આજે મેળામાં. પાછા સાંટા ચાલુ થઈ જશે. જો આ વરસાદ છે ને આજે એમ જ છે, કાલે એટલા કવરા થાય. આમ જો મારું બેન બહુ મસ્ત ના તૈયાર થયા છે ને. આમ જો જો લુગડા બદલાઈ નાખ્યા. શું ખાવા માંડ્યા અટાણે? હવે લાડવો લાવેલા છે, પછી લાવેલા છે આ હાટા ને આવું બધું લાવેલ છે, ફાફડી ને એવું સેવડો ને બેન ખાવા માંડ્યા. મોઢું બગાડીને જો ન જવાનું ને બેન. વરસાદ નું શું થાય કબા? મારા બાકી હવે નથી જવું કે ના તમારો મેળો નહીં કરી શકો એવી રીતે છે ને ના પાડી દીધી. કપડાં પણ બદલાઈ નાખ્યા ને ચશ્મા પણ પહેરી લીધા. ચશ્માની છે ને હજી કઈ ટેવ નથી એટલે છે ને મને મજા નહીં આવતી, પણ તોય હવે નંબર ઉતારવા હાટો પહેરવા તો જોઈએ ને. સાનમોના કામે લાગી જાવ, હવે મેળો બેળો બધું ભૂલી જાવ કા. અને ફેમિલી ઘણાની કમેન્ટ પણ હતી કે તમને ચશ્મા પણ મસ્ત લાગે છે, તો થેન્ક યુ. અને ઘણાએ એમ પણ કીધું છે કે અમને પણ ચશ્મા છે, કે અમારા છોકરાને પણ ચશ્મા છે ને એવું બધું કીધું છે, તો થેન્ક યુ કે તમે મને સપોર્ટ કર્યો. નામ જો અમારા પતુભાઈ હે આવા ચશ્મા જોતા લઈ કે હવે આવા ચશ્મા જોઈએ. બોલો શું હું કેવું તમને ઘડીકમાં એમ જ હોય, છોકરાને કઈ સમજાય નહીં. મારે તો નંબર ના છે, નંબર ના. એક આ બાંગુ નાખી કાં જવું તારે ચશ્મા પહેરવા આવા? હે તારે ચશ્મા પહેરવા? ચશ્મા પહેરવા બધાને નંબર ના ચશ્મા કઈ હારા છે? ભાઈ અમારા પતુભાઈ પણ કાળા ચશ્મા આયા પહેરવાનો હોય. આયા ચશ્મા ના બહુ શોખીંગ હોય ભાઈ. આવું જ થાય. આ છે ને મેં પહેલી વહેલી આ ચશ્મા પહેરીને રીલ્સ બનાવી છે, તો જઈને જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામની ચેનલનું આપણું નામ છે, આઈડીનું નામ છે દયાચંદુ વ્લોગ. તો જઈને પાછા કમેન્ટ કહેજો કે મેં તમારી રીલ્સ જોઈ લીધી એમ. અને હા હાર છે ને પાછો ફોલો પણ કરી દેજો, એક લાઈક પણ કરી દેજો ને દરરોજ મારી રીલ્સ જોવાનું ભૂલતા નહીં. અને જો વરસાદ ચાલુ થઈ ગયો ને લુગડા લેવા માંડ્યા બધા. લુગડા તો લેવા પડે ને નકર પાછા પલ્લી જાય. બોલો આ વરસાદ હું કરી આખો દી પકડીને વરસાદ. અત્યારે છે ને મેથી લેવા છે, તો મેથી ખૂટો માંડ્યા. કેમ પૂજા બેન? હા તો આજે અમારે બનાવવાનું છે મસ્ત મજાના ભજીયા. હે ના જવાત કાઈ નહીં. હા ભજીયા તો ખવાય ને. ભજીયા તો ખવાય ને. ત્યાં છે ને મારે ભજીયા બનાવવાના છે, કેમ કે છે ને આજે છે અમા એટલે ભાદરવી ના દિવસે અમે બનાવે છે મસ્ત મજાના ભજીયા છે ને બનાવવાની શરૂઆત કરી દીધી છે. મેથી ના મસ્ત મજાના આમ જો એટલા બનાવી નાખ્યા. તો આવી રીતે છે ને અમે ભજીયા બનાવીએ છીએ. તો આવો બધા તમે ભજીયા ખાવા. આમ જો કેમ કે આજ પરબ છે એટલે ભજીયા તો ખાવા જ પડે ને. મારી મામીની ભજીયા બનાવે રહોડામાં. એ પવન કેટલો છે જો. વાવાઝોડું નાગાઈ છે આજ. કાઈ અહીંયા તો ભાઈ શું કરે? વાવાઝોડું છે. મારી મામીની ભજીયા બનાવે તો આજ તો મારે ભજીયા શીખવા છે કેવી રીતે બને. તો મને રોવા ગયું, કેમ કે છે ને અમારા પૂજાબેન પહેલી વાર ભજીયા બનાવે એટલે મને આહોડા આવી જાય. કેમ કે આવું કોઈ દી નથી થયું ને, અમારા પૂજાબેનો કોઈ દી ભજીયા ને બનાવે ને એટલે મને રોવો આવી ગયો. આમ જો ને આમ જો અમારે અટાણે બનાવવાના છે બટેટાના પતરી, મરચાના પતરી ને મસ્ત મજાના ભજીયા બની ગયા. ને અમારા પૂજાબેન હવે પહેલી વાર ભજીયા બનાવે છે. કેમ બનાવે કેના ખબર, બહુ શોખ છે ને ભજીયા બનાવવાનો. મૂકો લ્યો. આમ જો અમારા પૂજાબેન બનાવે છે ભજીયા. આ હા હા આમ ભજીયા હોય ભાઈ. રેવા જો તમે, રેવા જો. આમ જો એના ભજીયા કર્યા. આમ જો એના ભજીયા કર્યા. જો આને શું કહેવાય? આને શું કહેવાય? ભજીજુડી. બેન ભજીજુડી બનાવે ભાઈ. હવે પૂજાબેન ભજીયા બનાવવા નથી દેવા. હવે રેવા જો, હું ફટાફટ ભજીયા બનાવી નાખું. રસોઈ બનાવી નાખીને હારર છે ને પવનના લીધે લાઈટ વધી. આમ તો જો કેટલો પવન ઉડ્યો. જો લાઈટ પણ વધી છે, અંધારું થઈ ગયું છે હાવ. સારું છે ને રસોઈ બનાવી નાખી પછી લાઈટ વહી ગઈ ને. આમ જો અમારા પૂજાબેન શું તૈયારી કરે? શું તૈયારી કરો? આ બહાર ખાવાની છે આજ? લે જો આજે છે ને અમારે બહાર ખાવાની બધી તૈયારી કરે છે. તાલપત્રી પથરાઈ ગઈ, હવે બધા અહીંયા ફળિયામાં ખાવાની તૈયારી કરે. તો હવે છે ને ગુગળનો ધૂપ થાય છે અટાણે. સંદીપ અગરબત્તી કરે. જય માતા. પૂજી બનાવ્યા? કાંઈ નહીં, હવે મેં બનાવી. પૂજી બેન ખાલી થોડાક મેકા ને તાકે હવે મારાથી નહીં બને ઈ કે, તો પૂજા બેનો રેવા દીધા. અમે બનાવ્યા. તો મસ્ત મજાનો છે ને ભજીયા તૈયાર થઈ ગયું છે. તો હવે છે ને જમવાનું આપી દઈએ. જો આમાં ચટણી છે મસ્ત મજાની. ભજીયા 3 ભાતના છે, ચટણી. પોતુભાઈ અહીંયા બેસી જાય. કેમ પોતુભાઈ છે? હા ખાધા રાખવા. આમ જો પૂજા બેન ખાવા માંડા. એને તો બહુ ભાવ છે આજ. ભાઈ હા ના જો સંદીપ ને બધા બેઠી જાય. કેમ સંદીપ? તો બધા છે ને મરચા ને એવું બધું ખાવા માંડ્યા છે. એને સંદીપ ને છે ને મરચા ના બહુ ભજીયા ભાવે.
તો એને છે ને વધારે મરચાના જ મેં આપ્યા છે. તો બધા છે ને હવે જમવા બેસી ગયા છે. તો ફટાફટ હવે અમે જમી લઈએ. તો આવો બધા વાળું પાણી કરવા બધા મસ્ત મજાનું વાળું પાણી કરી લીધું ને હજી લાઈટ જ નહીં આવી. સારું છે ને વેલા વાળું કરી લીધું, નકર લાઈટ વગર તો અંધારે મજા ન આવે એટલે બધા વાળું કરી લીધું ને આ બેન ક્યાં જાય હજી દૂધ લેવા? તો વાગી જશે 7:30 ને પૂજાબેન જાય છે દૂધ લેવા, કેમ કે દૂધ અટાણા લેવા જવાનું હોય એટલે. આમ જો સંદીપ વાળું પાણી કરીને ફોનમાં જોવા માંડ્યા. કા લાઈટ હજી નહીં આવી ને? તો લાઈટ હજી નથી આવી. કઈ લાઈટ આવે કે ના ખબર, કેમ કે છે ને જોરદાર પવન છે કે નહીં એટલે લાઈટનો કાંઈ ભરોસો હોય નહીં. હજી પવન ઉડે છે એટલો બધો. હવે વાવાઝોડું ન આવે ને તો સારું. ફાઇનલી ફેમિલી આવી ગઈ છે લાઈટ ને વાગી કેટલા જાય તમને કહું? 9 વાગ્યા છે. તો કઈયાની વાત, તો અટાણે લાઈટ આપી છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.